ઓછી મહેનતમાં એકદમ ટેસ્ટી ખાટી મીઠી ગુજરાતી કઢી અને પુલાવનો દાણે દાણો છૂટો રહે તેવો વેજીટેબલ પુલાવ એકવાર આ રીતથી ઘરે બનાવશો તો વારંવાર બનાવશો। તો ફ્રેન્ડ્સ, આપને મારી આ લગ્ન પ્રસંગમાં બને તેવા સ્વાદિષ્ટ કઢી પુલાવ બનાવવાની રેસીપી ગમે તો રેસીપીને એક લાઇક આપજો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો। તો ગુજરાતી કઢી પુલાવની રેસીપીમાં આપણે પહેલાં વેજીટેબલ પુલાવની રીત જોઈએ। પુલાવ બનાવતા પહેલાં આપણે ચોખાને ધોઈને અડધા કલાક માટે પાણીમાં પલાળવાના છે। તો અહીં મેં એક બાઉલમાં 2 કપ બાસમતી ચોખા લીધા છે। બાસમતી ચોખા એ પુલાવ માટેના સ્પેશિયલ ચોખા હોવાથી મેં બાસમતી ચોખા લીધા છે, જેનાથી આપણો પુલાવ ખૂબ જ સરસ અને ખીલેલો બનશે। પણ તમારા પાસે બાસમતી ચોખા ન હોય તો તમે જે ચોખા ખાતા હો તે વાપરીને પણ પુલાવ બનાવી શકો છો। તો અહીં મેં ચોખાને ખૂબ જ ધીમેથી તૂટે નહીં તે રીતે ધોઈ લીધા। ત્યારબાદ ચોખાની ઉપર સુધી પાણી રહે તે રીતે બાઉલમાં પાણી ઉમેરી ઢાંકીને ચોખાને 30 મિનિટ માટે પલાળી દીધા છે। તો હવે જ્યાં સુધી ચોખા પલળે છે ત્યાં સુધી આપણે પુલાવને વઘારવાની તૈયારી કરીએ। પુલાવના વઘાર માટે હું દેશી ઘીનો ઉપયોગ કરી રહી છું। તેલ કરતાં ઘીથી પુલાવ વઘારવાથી પુલાવ વધારે સ્વાદિષ્ટ બને છે। તો મેં કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી દીધું છે। વઘાર કરતી વખતે આપણે ગેસની આંચ બિલકુલ ધીમી રાખવાની છે। ઘી થોડું ગરમ થાય એટલે આપણે કડાઈમાં 5 થી 6 લવિંગ, 1 તજનો ટુકડો, 2 તેજપત્તા અને 2 આગળથી સહેજ ખોલીને રાખેલી ઇલાયચી ઉમેરીશું। ત્યાર પછી આ આખા મસાલાને આપણે 1 મિનિટ જેવું ઘીમાં સાતળવાના છે। મસાલા સતળાઈ જાય ત્યાર પછી આપણે કડાઈમાં થોડા કાજુ અને કિસમિસ ઉમેરી તેને પણ ધીમા તાપે 1 થી 1.5 મિનિટ જેવું સાતળવાના છે। તો મેં કાજુ અને કિસમિસને થોડા સાતળી લીધા છે, એટલે હવે આપણે કડાઈમાં 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરી તેને પણ 1.5 થી 2 મિનિટ જેવું એની કચાશ નીકળે ત્યાં સુધી ઘીમાં સાતળીશું। તો થોડીવાર સાતળ્યા પછી હવે આદુ લસણની પેસ્ટની કચાશ પણ દૂર થઈ ગઈ છે। તો હવે આપણે કડાઈમાં 1 કપ મિક્સ શાકભાજી ઉમેરી તેને પણ સાતળવાના છે। પુલાવમાં મેં ગાજર, બ્રોકલી, ફણસી, ફ્લાવર અને લીલા વટાણા લીધા છે। શાકને પણ આપણે ઘીમાં 2 મિનિટ જેવું સાતળવાના છે। અહીં તમે પુલાવમાં બટાકા નાખવા માંગતા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। તો હવે શાકભાજી પણ સતળાઈ ગયા છે અને આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તે પણ અત્યારે સરસ પલળી ગયા છે અને મેં તેમાંથી પણ પાણી નિતારી લીધું છે। હવે આપણે આ પલાળેલા ચોખાને કડાઈમાં ઉમેરીને મિક્સ કરી લઈશું। શાકભાજી સાથે ચોખા મિક્સ કરતી વખતે આપણે ચોખાનો દાણો તૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે, નહીં તો આપણો વેજીટેબલ પુલાવ દેખાવમાં સારો નહીં લાગે। બધું સરસ મિક્સ થઈ ગયા પછી હવે આપણે કડાઈમાં 4 કપ પાણી ઉમેરવાનું છે, જેનાથી આપણો પુલાવ સારી રીતે કૂક થાય। પાણી આપણે ચોખા માપવા માટે જે કપ લીધો હતો તે જ કપથી માપીને ઉમેરવાનું છે, એટલે કે જેટલા ચોખા લીધા હોય તેનાથી ડબલ પાણી ઉમેરવાનું છે। ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ફરીથી એકવાર પુલાવને ધીમેથી મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે ગેસની આંચને ફાસ્ટ કરી દઈશું, જેથી પુલાવમાં એક બોઇલ આવી જશે। તો મેં પુલાવને 1 મિનિટ જેવું ગેસની ફાસ્ટ આંચ પર રાખ્યો છે અને અત્યારે પુલાવમાં ઉમેરેલું પાણી ગરમ થઈને એક બોઇલ આવી ગયો છે। હવે આપણે પુલાવવાળી આ કડાઈને ઢાંકી દઈશું અને ગેસની આંચને સ્લો ટુ મીડિયમ પર રાખી પુલાવને 5 થી 7 મિનિટ જેવું કૂક થવા દઈશું। તો 5-7 મિનિટ બાદ પુલાવને ચેક કરતાં અત્યારે તેમાં બિલકુલ પણ પાણી દેખાતું નથી અને ચોખાનો દાણો પણ સરસ બફાઈ ગયો છે। સાથે પુલાવમાં ઉમેરેલા શાકભાજી પણ સરસ બફાઈ ગયા છે અને પુલાવ પણ એકદમ ખીલી ગયો હોય તેવો દેખાઈ રહ્યો છે, એટલે કે આપણો વેજીટેબલ પુલાવ રેડી થઈ ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરીને પુલાવવાળી કડાઈને નીચે ઉતારી લઈશું અને આપણો પુલાવ ઓવરકુક ન થઈ જાય એટલા માટે ઢાંકણને કડાઈ ઉપર અડધું ઢાંકેલું રહે તે રીતે ગોઠવી દઈશું। તો વેજીટેબલ પુલાવ બની ગયા પછી હવે આપણે સ્વાદિષ્ટ અને ખાટી મીઠી ગુજરાતી કઢી તૈયાર કરી લઈએ, જે બનાવવી પણ ખૂબ જ સહેલી છે। તો ગુજરાતી કઢી બનાવવા માટે આપણે સૌપ્રથમ કઢી માટેનું બેટર તૈયાર કરવાનું છે। કઢીના બેટર માટે મેં 1 કપ મીડિયમ ખાટું હોય તેવું દહીં લીધું છે। કઢીમાં તીખાશ માટે મેં 1 લીલું મરચું અને 1 નાનો ટુકડો આદુનો લઈ તેને ખાંડી લીધા છે। ગુજરાતી કઢી વધુ પડતી તીખી નથી બનતી એટલે મેં ફક્ત 1 જ લીલું મરચું ઉમેર્યું છે। 2 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેર્યો છે। આ કઢી વધુ પડતી ઘાટી નથી બનતી એટલે આપણે 1 કપ દહીંની સામે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ લેવાનો છે। જે કપ ભરીને આપણે દહીં માપ્યું હતું તે જ કપ ભરીને અત્યારે હું 1.5 કપ પાણી લઈ રહી છું। બીજું અડધો કપ પાણી આપણે કઢી વઘારી દઈએ પછી હું ઉમેરીશ। સાથે બેટરમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું। તો આ રીતે બેટર બનાવતી વખતે જ આપણે મીઠું ઉમેરીશું તો આપણી કઢી ફાટશે નહીં। હવે આ કઢીનું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ માટે આપણે બાઉલમાં થોડીવાર માટે બ્લેન્ડરને ફેરવી દઈશું।
તો કઢીનું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે કઢીને વઘારી લઈએ. કઢી વઘારવા માટે મેં એક સ્ટીલની તપેલીમાં 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી ધીમા તાપે ગરમ કરવા રાખ્યું છે. આ કઢીમાં ઘીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ ઘીથી જ આ કઢીને વઘારજો. તો હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે ઘીમાં 2 લવિંગ, 1 તજનો ટુકડો, 1 ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન આખા ધાણા ઉમેરીશું. વઘારમાં આખા ધાણા ઉમેરવાથી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સાથે 3-4 નંગ લાલ બોરિયા મરચાં ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન, 1 ચપટી હિંગ અને 1 ટીસ્પૂન રાઈ ઉમેરી વઘારને ચમચીથી હલાવીને કકડાવી લઈશું. તો હવે કઢીનો વઘાર સરસ કકડી ગયો છે એટલે તૈયાર થયેલા વઘારમાં આપણે હળવેથી કઢીનું બેટર ઉમેરી દઈશું અને ફટાફટ તપેલીને ઢાંકી દઈશું, જેથી વઘારની સુગંધ કઢીમાં સારી રીતે બેસી જશે. 1-8 મિનિટ પછી ઢાંકણ ખોલીને બાકી રહેલું અડધો કપ પાણી ઉમેરીશું. એટલે કે આ કઢીમાં આપણે 2 કપ પાણી ઉમેરવાનું છે. કઢીને ગળચટ્ટી બનાવવા માટે આપણે તેમાં 1 ટેબલસ્પૂન ગોળ ઉમેરી ગોળને પણ મિક્સ કરી લઈશું. ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરશો તો પણ ચાલશે, પણ ગોળ ઉમેરવાથી કઢી વધુ ટેસ્ટી બને છે. તો મેં કઢીને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આ કઢીને આપણે મીડિયમ આંચ ઉપર 5 મિનિટ ઉકાળવાની છે. ધીમા તાપે કઢીને થોડીવાર ઉકાળવાથી ચણાનો લોટ પાકી જશે, જેનાથી કઢી થોડી ઘાટી થશે અને મસાલા પણ પોતાની ફ્લેવર છોડશે, જેનાથી આપણી કઢી એકદમ ફ્લેવરફુલ બનશે. તો મેં આ કઢીને 5 મિનિટ ઉકાળી છે. હવે આપણે આ કઢીમાં બારીક કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપે જોયું ને, પ્રસંગોમાં બનતી ગુજરાતી કઢી ઘરે બનાવવી કેટલી સરળ છે. હવે ગેસ બંધ કરી દઈશું અને આ કઢીને આપણે નીચે ઉતારી લઈશું. તો અત્યારે હું ગરમા ગરમ કઢી પુલાવને સર્વ કરી રહી છું અને તમે જુઓ ફ્રેન્ડ્સ, પુલાવમાં ચોખાનો એક દાણો કેવો છૂટો બન્યો છે. દેખાય છે ને એકદમ લગ્નમાં બને એવો જ મિક્સ વેજીટેબલ પુલાવ. અને ગુજરાતી કઢી પણ જુઓ, બિલકુલ પ્રસંગમાં બને તેવા જ દેખાવવાળી અને સ્વાદ તો એવો કે આંગળા ચાટતા રહી જવાય. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રીતથી ગુજરાતી કઢી અને વેજીટેબલ પુલાવ ક્યારે બનાવો છો એ કોમેન્ટ કરીને મને જણાવજો. તેમજ મારી આ રેસીપીને એક લાઇક આપીને શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઈબ કરજો.